નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. જામનગરમાં પહેલા માળ સુધી પાણી, ગીરમાં પૂર જોઈ વનરાજે રસ્તો બદલ્યો, સોસાયટીમાં મગર ઘૂસ્યા. કંડલા મુન્દ્રાના જખોપાટ પર 3 નંબરનું સિગ્નલ, માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં મોબાઈલ નેટવર્કનો ભારે અસર. મફતમાં મંગાતી કોથમીર 400 તો લીંબુ 180 પહોંચ્યા. રાજ્યમાં જળબંબાકારથી આવક અટકી. અસના કચ્છને ધમરોડી શકે, સીએમએ હાઈ લેવલ મીટિંગ બોલાવી. દ્વારકા, જામનગરમાં સ્થિતિ વણસી, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. સૌથી વધુ જર્જરિત 11 સ્કૂલ સેન્ટ્રલ ઝોનમાં, અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્થળાંતરિત કરાયા. વડોદરા શહેરમાં પૂર આવતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અને ટેકનિકલ વિભાગની ટીમ પણ મશીનરી તથા સામગ્રી સાથે રવાના થઈ. મફતમાં મંગાતી કોથમીર 400 પહોંચી અને વરસાદ વચ્ચે શાકભાજીને રડાવ્યા. રાજ્યમાં જળબંબાકારથી શાકભાજીની આવકમાં થયો વધારો. રાજકોટમાં બીમાર માતાની સારવારથી કંટાળી યુવાન પુત્રએ ગળું દબાવી માતાની હત્યા કરી અને સરેન્ડર કર્યું. વડોદરામાં ભાજપ એમએલએ પછી કોર્પોરેટરને ધોયા, 3 દિવસ ભૂખ્યા તરસ્યા લોકોની ડગડી ચસકી. આને કારણે કાઢોના નારા અંતે ભગવું પડવું. આરટીઓએ ટ્રેક શુક્રવારથી સોમવાર સુધી બંધ. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર વૃક્ષો ધરાશાયી થતા કેમેરા સેન્સરને નુકસાન થયું. 2500 લોકોએ ટ્રાય માટે અપોઇન્ટમેન્ટ લીધી હતી. ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સપાટી 607 ફૂટ નોંધાઈ. એક અઠવાડિયામાં 5 ફૂટનો વધારો. મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મચારીઓને બદલી, ગંજીપો छिपाયો. જિલ્લા પોલીસ વડાએ 48 કર્મચારીઓની બદલી કરી અને બાવલુ પોલીસ સ્ટેશનના 13 પોલીસ કર્મીઓની બદલી. ચિત્રોડા મોટા ગામના યુવકની હત્યા કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા થઈ અને ત્રણેયને અલગ અલગ 31,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. વરસાદે કડી પંથકમાં તબાહી બોલાવી. 4 દિવસમાં 100 થી વધુ કાચા પાકા મકાનોમાં નુકસાન. ગોવિંદપુરા, ચંદ્રાસન, નદાળ, યશવંતપરા, ડરણ, વલાવડી ગામોમાં મકાનો ધરાશાયી થયા. 48 વર્ષ પછી દુર્લભ વાવાઝોડું જમીન પર એક્ટિવ થઈને દરિયામાં ઉતરશે એટલે 30 થી 35% ખતરો. વરસાદી કહેરથી રસ્તાનું ધોવાણ. જિલ્લાના 13 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. 24 કલાક પછી પણ 2 રસ્તા માંડ ખુલશે. થાનનો વિશ્વ પ્રસિદ્ધ તારણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતને ઠરાવ કર્યો. કલેક્ટરે કહ્યું તંત્ર મેળા અંગે 30 ઓગસ્ટ બાદ નિર્ણય કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ. જિલ્લાના વિવિધ સ્થળોએ સઘન સાફ સફાઈની પ્રક્રિયા શરૂ થઈ. વીજ પુરવઠો યથાવત કરવા PGVCL ખડે પગે. વરસાદ બાદ ટ્રાન્સફોર્મર બદલવા, વીજ પોલ ઉભા કરવા અને તાર જોડાણ સહિતની કામગીરી પૂરજોશમાં. 30 કલાક વીજળી ન મળતા સિરામિક ઉદ્યોગને ₹50 કરોડનું નુકસાન. 3 પાણીપુરી ખાવા નીકળી હતી. 2ની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ. લીંબડી રેલવે સ્ટેશન રોડ પર ભરાયેલા પાણી નજીક વૃક્ષ ધરાશાયી થયું. તંત્ર દ્વારા ચેકિંગ. ગેરકાયદે મુસાફરો ભરીને દોડતા 22 વાહનોને ₹2.20 લાખનો દંડ. ભરૂચની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રસિમ કંપનીમાં ફાઇબર પ્લાન્ટમાં આગ. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકોએ પડેલા ખાડાઓથી ત્રસ્ત બનેલા સ્થાનિકોને પીપોડી વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો. જંબુસર તાલુકામાં પૂરથી 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. આમોદ પાસે ઢાઢર નદી 102 ફૂટની ભયજનક સપાટી વટાવી. 2 તાલુકાના 13 ગામો સાબદા. કોન્ટ્રાક્ટર પાસેથી 22,000ની લાંચ લેતા નાંદના સરપંચ સહિત 2 જબ્બે. ઢાઢરનો પુલ ઓળંગવા જતા જ બાઇક ચાલક ફસાયો. માંડ બચ્યો. ચેક રેટાના અકસ્માત મંજૂર. તકરાર લગ્ન જીવન બેંક
અને જામીન વળતર સહિતના કેસો મૂકી શકાશે. પાટણના સાયબર એક્સપર્ટ પાર્થો પંડ્યાએ દિલ્હી ખાતે IITM કોલેજમાં પ્રેઝન્ટેશન આપ્યું. પાટણ સાયન્સ સેન્ટર ખાતે 8 જિલ્લાના 18 તાલુકાની 52 શાળાઓના 2588 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અવકાશ દિવસની કરી ઉજવણી. અમિતાભ બચ્ચનનો પહેલો પગાર 400 રૂપિયા હતો. બિગ બીએ કહ્યું, અમે એક રૂમમાં 8 લોકો રહેતા હતા, અમારે ફ્લોર પર પણ સૂવું પડતું હતું. શોલેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ મુંબઈમાં યોજાશે. આ ફિલ્મ 50 વર્ષ સુધી વિન્ટેજ સિનેમા સ્કોપ પ્રિન્ટમાં બતાવવામાં આવશે. ડિરેક્ટર સાથે સલીમ જાવેદ હાજર રહેશે. ફરી રાવણ જેવી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. અનુભવ સિન્હા નસરુદ્દીન અને પંકજ કપૂર સાથે કામ કરવા વિશે કહ્યું. શૂટિંગ પહેલા ચિંતિત હતો. મુન્ના ભૈયા મિર્ઝાપુર સીઝન 3 ના બોનસ એપિસોડમાં પરત ફર્યા. તેણે કહ્યું, અમે શું ભાગી ગયા, હંગામો મચી ગયો. ચાહકો તેના પુનરાગમન વિશે અનુમાન લગાવવા લાગ્યા. શાહરૂખની નેટવર્થ રૂપિયા 7300 કરોડ. હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024 જાહેર થઈ. આ યાદીમાં માત્ર 1539 લોકોને સ્થાન મળ્યું. કંગનાએ ચિરાગ પાસવાનને પોતાનો મિત્ર ગણાવ્યો. કહ્યું, જો કે હવે તે પણ રસ્તો બદલી નાખે છે. બંને 2014માં આવેલી ફિલ્મ મિલે ન મિલે હમમાં સાથે જોવા મળ્યા હતા. વાર્તા ચુસ્ત છે. નસરુદ્દીન શાહ, વિજય વર્મા, પંકજ કપૂરનું કામ અદ્ભુત છે. વાસ્તવિક હકીકતો થોડી ખૂટતી લાગે છે. એક્ટ્રેસ પાર્વતીએ સભ્યોના રાજીનામાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. કહ્યું, જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે બધા ભાગી ગયા. સરકાર પર પણ લગાવ્યા આરોપ. અભિનેત્રી ખુશ્બુ સુંદરે કર્યો પિતા પર સનસનાટીભર્યો આક્ષેપ. એક્ટ્રેસે પોસ્ટ શેર કરી અને કહ્યું, પિતાએ તેનું જ જાતીય શોષણ કર્યું હતું. અમિતાભ અને અનિલ કપૂરની કો એક્ટ્રેસ રહી ચૂકી છે. અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પણ 5 કરોડ કેસ બાકી. હિમંતા અને શિવરાજ પાર્ટીનું સભ્યપદ અપાવશે. 28 ઓગસ્ટે JMM છોડ્યું પડ્યું. દુનિયાનો અડધો રિયલ ટાઈમ ડિજિટલ વ્યવહાર ભારતમાં થઈ રહ્યો છે. વિપક્ષનું પ્રદર્શન, કોંગ્રેસ નેતા નજરબંધ. માસૂમ બાળક કિડનેપરને ગળે લગાડીને જોરથી રડવા લાગ્યો. માતાએ તોડ્યો હોવા છતાં વારંવાર અપહરણકર્તા પાસે જવાની જીદ કરતો હતો. આરોપીએ પણ આંસુ વહાવ્યા. પાકિસ્તાને SCO બેઠક માટે મોદીને આમંત્રણ મોકલ્યું. PM હાજરી આપશે કે નહીં તે અંગે ભારતે કહ્યું, અટકળો ના કરો. કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો એક વિપક્ષી મંત્રી બનાવશે. તે ટ્રમ્પની પાર્ટીનું કોઈ હશે તો કોઈ આનાથી અમેરિકાને ફાયદો થશે. ટ્રમ્પે કમલા હેરિસ પર વાંધાજનક પોસ્ટ શેર કરી લખ્યું, સફળતા માટે તેમણે શારીરિક સંબંધો બાંધ્યા. 30 વર્ષ જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો. ગાઝામાં પોલિયોના કારણે 3 દિવસ માટે યુદ્ધ બંધ. 25 વર્ષ પછી મળ્યો આ વાયરસનો કેસ. WHOએ કહ્યું 6 લાખ બાળકોને રસી આપવી પડશે. ઉરુગ્વેને પ્રગતિના માર્ગ પર લાવવાના પૂર્વ રાષ્ટ્રપતિનો સંદેશ. હવે આપણે દરેક કામ કંઈ ખરીદવા માટે કરીએ છીએ. મનુષ્ય બજારના ગુલામ બન્યા. આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.